હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજ આપણે જાણીશું કે પિક્સેલ એપથી એડિટિંગ કેવી રીતે કરવું, જેની અંદર યુટ્યુબ બેનર, યુટ્યુબ થંબનેલ, પછી ફોટો એડિટિંગ બધું તમે એની અંદર કરી શકશો. ચલો આજ હું તમને પિક્સેલ એપ. હાલો મિત્રો, સૌ પ્રથમ તમારે તમારા ફોનની અંદરથી પિક્સેલ એપ ડાઉનલોડિંગ પ્લે સ્ટોરની અંદરથી કરી અને ખોલી દેવાની. જો હું વિડીયોની અંદર બતાવી રહ્યો છું ને એવી જ રીતે જે આવી રીતે ખુલશે પિક્સેલ એપ. પછી તમે એની આગળથી ગમે ત્યાંથી પોસ્ટર રાખી શકો છો. આવી રીતે જે તમને યોગ્ય લાગે ને એ ફોટો બનાવવા માટે છે. આ 3D ટેક્સ્ટ છે, આ છે, આવી રીતે કોઈ બી તમે રાખી શકો છો. જેમ મારી આંગળી ફરે ને ત્યાં આગળ તમે જોઈ રાખવાનું હું ક્યાં દબાવું છું. પછી એની ઉપર બતાવશો તો એ ટેક્સ્ટ તમે લખી શકશો, આગવી ક્વોલિટી કરી શકશો. એના આગળથી વચ્ચેનું નિશાન છે ને ત્યાંથી સ્ટ્રોક, ઇમ્પોર્ટ, ડ્રો, સ્પેસ, બેઝર, એરો આટલી વસ્તુ અહીંયાથી બતાવશે. પછી એની આગળ જશો ને એટલે કલર, ટ્રાન્સપોર્ટિંગ, ઇમેજ, સાઇઝ, ક્રોપ ફ્રોમ ગેલેરી અને સીધે કેમેરાથી લઈ શકશો ફોટો તમારો આની અંદર. પણ આપણે અહીંયા નથી કંઈ કરવાનું. એના માટે હું તમને શીખવાડું. સૌ પ્રથમ તમારે 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું. 3 ડોટ ઉપર પછી ત્યાંથી જો હું સમજાવું એવી રીતે સમજનો. વિડીયો જો સારો લાગે તો વિડીયોને એક લાઇક પણ કરતા રહેજો મિત્રો, કેમ કે અમે તમારા માટે આટલી મહેનત કરીએ ને લાઇક તમે ના કરો તો અમને મોટિવેશન ના આવે. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આગળ યુઝ ઇમેજ ફ્રોમ ગેલેરી, ગેલેરીથી ઇમેજ તમે લઈ શકો. એને આગળ ફૂલ સ્ક્રીન છે, યુઝ ઇમેજ ફ્રોમ કેમેરાથી તે તમે રિયલમાં લઈ શકો. એની આગળ એક્સપોર્ટ ઇમેજ છે, એક્સપોર્ટ ઇમેજ હું પછી તમને કહીશ. પછી ઇમેજ સાઇઝ, કોન્ટ્રાસ્ટ, યુઝ રિપોર્ટ બિગ, આ બધાય રિમાઉડ એડ્સ રિમાઉવ તમે કરી શકો. રેડ ઓટોમેટિક સેવડ એ કરી શકો. પીપ ફાઇલ્સ અબાઉટ ને એક્સિટ એટલે બહાર નીકળી જવું. તો સૌ પ્રથમ તમારે ઇમેજ સાઇઝ કન્ફર્મ કરી લેવાની. જે અહીંયાથી હું બતાવું ને, જો તમને હું બતાવું કેટલા નંબરની છે, 2, 4 ને 5મા નંબરમાં ઇમેજ સાઇઝ છે ને એને તમારે કમ્પ્લીટ કરી દેવાની. જો હું કરીને બતાવું, આ છે ઇમેજ સાઇઝ. ઇમેજ સાઇઝ કર્યા પછી તમારે અહીંયા દબાવવાનું, કસ્ટમ લખેલું આવે ત્યાં આગળ. પછી તમારે કોઈ બી જાતની વસ્તુ બનાવવી હોય, જેમ કે કસ્ટમ પ્રોફાઇલ પિક્ચર, પ્રોફાઇલનું પિક્ચર જેમ કે આપણે લોગો રાખીએ ને એ પ્રોફાઇલનું પિક્ચર કહેવાય. એ પ્રોફાઇલનું પિક્ચર. પછી યુટ્યુબ ચેનલનું બેનર જે ટૂંકું ફોટાની પાછળ લગાવેલું હોય. પછી યુટ્યુબ થંબનેલ, આ યુટ્યુબ થંબનેલ જોઈ શકો તમે. ફેસબુક કવર, જે બધી ગૂગલ પ્લેસ કવર, ટ્વિટર સાઇઝ, આ બધું જે છે ને એ તમારે ફોટો જેનો બનાવવો એની એવી રીતે જ બનાવેલું છે. તો આજ આપણે શીખીશું કે યુટ્યુબ બેનર અથવા કોઈ બી ચીજ તમે આની અંદરથી બનાવી શકો. તો હું તમને સૌ પ્રથમ યુટ્યુબ બેનરની અંદર લઈ જાઉં છું. જો અહીંયા દબાવું, યુટ્યુબ બેનરની સાઇઝ આવશે 16.9 mmની. તો એના પાસે ક્લિક કરી દેવાનું. તમે ક્લિક કર્યા પછી સૌ પ્રથમ તમારે એનો કલર જોઈ લેવાનો. આ જે સ્ક્રીન છે ને, આ સ્ક્રીન એનો કલર વિડીયોની અંદર હું બતાવી રહ્યો છું ને એટલું જ તમે કરતા જો. તમને સંપૂર્ણ માહિતી આપી રહ્યો છું, એટલા માટે જોવાનું ભૂલતા નહીં વિડીયોને. અહીંથી પણ કરી શકશો, અહીંથી પણ કરી શકશો. તો આપણે ત્યાં આગળથી કોઈ કરવાનું નથી. ત્યાંથી આગળ જશે ને અહીંથી કલર લઈ લેવાનું. તમે કલર લખેલું છે જોઈ શકો તમે, કલર. તો અહીંયા દબાઈ દેવાનું કલર ઉપર. ઉપર કલર લખેલો જો આ કલર આ બ્લેક થઈ ગયો. પછી આ વ્હાઈટ, આ રેડ, લાલ, આવી રીતે કલર તમે કોઈ બી કલર લઈ શકો. જોઈ શકો એવી રીતે કોઈ બી કલર X, Y, Z કલર આની અંદર આપેલ છે એ કલર તમારે લઈ લો. જો એવો કલર ના લેવો હોય તમારે તો ગ્રેનાઇટ કલર લઈ લેવાનો. ડબલ કલર ગ્રેનાઇટનો મતલબ જો આ બાજુ ધોળો, આ બાજુ વ્હાઈટ. આ જો આવી રીતે, જો આવી રીતે, આવી રીતે, આવી રીતે આ ડબલ કલર બતાવે. પણ એના આ જે ઉપર કલર છે ને એનું રીઝન બતાવું તમને. અહીંયા તમે દબાવશો ને ત્યાંથી તમે કલર ફિટ કરી શકશો. તમને જે એવું પસંદ આવે ને એવી રીતે સાઇઝ કન્ફર્મ કરી શકો. આવી રીતે ઉપર નીચેથી
બધાય કલર જો હાઇલાઇટ થશે વિડીયોની અંદર, જો સંપૂર્ણ તમે જો હાઇલાઇટ થશે, જોઈ શકો તમે એવી રીતે. અહીંયાથી પણ હાઇલાઇટ થઈ શકે, જો એવી રીતે. પછી જે ગ્રેનાઇટ કલર છે ને, હું તમને કલર રાખીને બતાવું. જો આ વ્હાઇટ અને બ્લેક છે, તો અહીંયા દબાવી દેવાનું. અહીંયા દબાવ્યા પછી આ રીતને સ્ક્રોલ કરવાનું આવી રીતે. જો વ્હાઇટ કેટલી જગ્યાએ રાખવો, બ્લેક કેટલી જગ્યાએ રાખવો, આવી રીતે હશે ને. આવી રીતે રાખી અને પછી અહીંયા યસનું બટન બતાવે છે, અથવા ઓકે કરી દેવાનું. અહીંયા આવી ગયો જો વ્હાઇટ અને બ્લેક બંને સાઈડ આવી ગયો. એવી રીતે વિડીયોની અંદર આગળ પછી જો કલર તમને આ પસંદ આવ્યો તો અહીંયાથી ટીક કરી દેવાનું. ટીક કર્યા પછી તમારે શું કરવું, જો આ ગેલેરી છે, ઉપર પ્લસનું આઇકન બતાવે ત્યાં દબાવી દેવાનું. પછી અહીંયા ફ્રોમ ગેલેરી, મેં તમને 3 ડોટ ઉપર કીધું હતું ને કે અહીંયાથી નહીં લેવાનું, આ ગેલેરી પર આવી જવાનું. ગેલેરીમાં આવ્યા પછી તમારે કોઈ પણ ફોટો એક સિલેક્ટ કરી દેવાનો. જો કે હું અહીંયાથી મારો ફોટો સિલેક્ટ કરી રહ્યો છું. અહીંયા ઉપર દબાવી અને ડન કરી દેવાનું. આવી ગયો ફોટો. પછી એને તમારે ગમે તે મોડમાં સ્ક્રોપ કરી દેવાનો. આવી રીતે ઉપરથી દબાવો, જેવડો ફોટો રાખવો એવી રીતે. આવી રીતે ટૂંકો કરી દેવાનો. આવી રીતે અહીંયાથી આવી રીતે દબાવીને આટલો જ સેમ રાખવાનો. જો એના માટે આવી રીતે કરવો હોય તો એની સાઈઝ તમારે આવશે એ કરી દેવાની. જોઈ શકો તમે. આ બધું યુટ્યુબમાં રાખવું તો આવી રીતે કરી દેવાની. આ 4 પોઈન્ટ આ ઇન્સ્ટાગ્રામમાં હોય તો આવી રીતે અહીંથી સાઈઝ કરી લેવાની. જો એ તમને ન ગમતું હોય તો ગોળ શેપમાં કરી દેવાનું, રાઉન્ડ શેપમાં, ગોળ છે એવી રીતે. પણ ચાલો હું તો એકમાં જ રાખું છું, રાઉન્ડ શેપમાં નથી રાખવો આપણે. ચલો અહીંયાથી રોટર થઈ શકે ફોટો, ચારે બાજુ ઘુમાવી શકાય. અહીંયાથી પણ ઘુમાવી શકાય ચારે બાજુ. જોઈ શકો ફોટાની અંદર તમે. વિડીયો ધ્યાનથી જોજો આવી રીતે. પછી અહીંયા તમારે યસ બટન આવે છે, ત્યાંથી આગળ વિડીયો કરી દેવાનું. પછી શું કરવું કે તમારે અહીંયાથી ફોટાને ટૂંકો કરી દેવાનો આવી રીતે. વિડીયોની અંદર જેમ જોઈ રહ્યા છો તેમ. જો તમે અહીંયા દબાવશો તો ફોટો ઘૂમશે, જેમ તમારે રાખવો એવી રીતે. પછી સ્ક્રોલ કરી આના માપમાં આવી રીતે અહીંયા ગોઠવી દેવાનો. જો વિડીયો કેવો સરસ દેખાય છે ને ફોટો, એવી રીતે. પછી એના માટે ટેક્સ્ટ લખવો છે તમારે, તો ટેક્સ્ટ પણ અહીંયાથી તમે લખી શકો. આ ટેક્સ્ટનું બટન આવી જુઓ, આ ટેક્સ્ટ પ્લસ ઉપર દબાવીને ટેક્સ્ટ લખેલું છે, ત્યાંથી લખી અને આ પેન્સિલ ઉપર ક્લિક કરી દેવાની, પેન્સિલ ઉપર. પછી પાછી પેન્સિલ આવી, ત્યાંથી લખી દેવાનું તમારે જે લખવું હોય. જો લખતા ઓછું ફાવતું હોય તો સ્પીકરથી બોલી દેવાનું. તો હું જો તમને લખીને બતાવું, હું તમને લખીને બતાવું છું કે શું લખવું. BNM ટેકનિકલ બોસ, જે મારી ચેનલનું નામ છે. ઓકે કરી દેવાનું. ઓકે કર્યા પછી ત્યાં આગળ રાખી દેવાનું, સ્ક્રોલ કરીને આવી રીતે જો રાખી દેવાનું. એને પછી એડિટિંગ કરવું હોય તમારે થોડું ઘણું, તો શું કરવાનું, સૌ પ્રથમ તમારે એની અંદરથી કલર પૂરી દેવાનો. આ કલર છે, હું જે વસ્તુ બતાવી રહ્યો છું તે થંબનેલમાં વપરાય અથવા બેનરમાં વપરાય એવી IMP વસ્તુ બતાવી રહ્યો છું, જેનાથી તમને સરળતાથી ફોટો બનાવવામાં આસાન થાય. તો આવી રીતે પૂરું કલર જો બતાવે છે, લાલ કલર આવ્યો, કોઈ બી કલર આવી શકે, તમે જોઈ શકો. આવી રીતે તમને જે કલર યોગ્ય લાગે એ રાખી દેવાનો. આવી રીતે જો વિડીયોની અંદર હું તમને નજીક કરીને બતાવું. આવી રીતે જો તમને એ પસંદ ના આવતો તો ગ્રેનાઇટની અંદરથી કલર લઈ લેવાનો. નીચે ગ્રેનાઇટ લખેલું છે ત્યાંથી જો આવી રીતે બતાવી રહ્યું છે ને એવી રીતે જો. તો ચલો આપણે આ કલર રાખી દઈએ અથવા વ્હાઇટ રાખી દો. કોઈ બી તમને કલર જે પસંદ આવે ને તે રાખી દેવાનું. જો હું રાખી દઈએ, હું આ કલર રાખી દઈએ. પછી શું કરવું, એના આગળ તમારે સાઈઝ એની કમ્પ્લીટ કરવી હોય તો અહીંયાથી કરી દેવાની. જો T સાઈઝ બતાવે, T સાઈઝ
અહીંયાથી કરશો એટલે એની સાઈઝ મોટી ટૂંકી થશે આવી રીતે. આ સાઈઝ આવી ગઈ. સાઈઝ પછી તમારે એને પેન્ડિંગ મૂકવું હોય તો અહીંયાથી કરવાનું, કલર અહીંયાથી મૂકી દેવાનો, ટેક્સ્ટ ટોલ અહીંયાથી મૂકી દેવાનો. પછી આપણે એને શું કરવાનું છે કે ફોન્ટની સાઈઝ લેવી છે. જો હું તમને બતાવું, ફોન્ટની સાઈઝ આ બતાવે છે ત્યાં A2ની અંદર આ ફોન્ટ સાઈઝ. જો મને બહુ સારો એવો લાગતો હોય તો ફોન્ટ તમારે કયો લઈ લેવાનો? નેવીનો લઈ લેવાનો. બહુ સરસ ફોન્ટ સાઈઝ છે. પછી અહીંયા ઓકે કરી દેવાનું. જો નેવીનો કલર આવી ગયો. પછી સ્ટાઇલ બદલાવાની. સ્ટાઇલ આવે આ જે નામ લખેલું છે ને BNM ટેકનિકલ બોસ, એની સાઈઝ આવે. જો ઊભા હતા એ ટેઢા થઈ ગયા. યુઓ કરો એટલે નીચે લીટી આવી જાય, ટી કરો એટલે ટેઢું થઈ જાય. જો તો એના માટે મેં એચ કરી દીધો છે. આજે મારી આંગળી છે ને ત્યાં જ આગળ એચ. પછી અહીંયા યસ કરી દેવાનું. થઈ ગયું. પછી આ કવર છે, આ જો કવર છે. આવી રીતે તમે ટેઢું કરી શકો નામને. જોઈ શકો નામ ટેઢું થઈ જાય. જેવી રીતે વિડીયો તમારે બનાવવો હોય એવી રીતે તમારે ફોટાની અંદર રાખી શકો છો આવી રીતે. પછી સીધું કરવું હોય તો આવી રીતે સ્ક્રોપ કરી દેવાનું અહીંયા નીચેથી. આવી રીતે રાખીને અહીંયા ઓકે મારી દેવાનું. આ બેકગ્રાઉન્ડ છે ને એ શું છે એ તમને હું બતાવું. પૂરેપૂરું બ્લેક, અહીંયાથી પાછળનો ભાગ બ્લેક થઈ જાય. જોવા મૂળ બતાવું એવી રીતે અહીંયા રાખી દેવાનું. આવી ગયું. ઓકે ચલો અહીંયાથી પછી આ એલિન છે જે લીટીઓની પાછળ રાખવામાં આવે ને આ બધું એ છે. આ તો વધારે કામનું નથી એટલે એનો ઉપયોગ ઓછો જ કરતું રહેવાનું. પછી શેડો, સ્ટ્રોક, એ થોડુંક વધારે કામનું છે. સ્ટ્રોક છે જો વિડીયો ખુલ્લો થઈ ગયો. આમ તમે કરશો એટલે બ્લેક લીટી પાછળ ખેંચાઈ જશે. જો આવી રીતે તમે જોઈ રહ્યા છો ને એવી રીતે. આમ પાછું કરશો એટલે ટૂંકું થઈ જાય આવી રીતે. પછી અહીંયા તમે ઓકે કરી દો એટલે એ ફિટ થઈ ગયું. આ સ્ટ્રોક આવ્યો. જે તમે આવી રીતે કરો એટલે એ પણ એને રીતે પાછળ આવી રીતે તૈયાર થાય. જો મસ્ત આર્કટિક લાગે કે મેં થંબનેલ બનાવી છે એવી રીતે. પછી ઇમ્પોર્ટ કરો એટલે તમે અહીંયાથી જોઈ શકો છો નામ જ ચેન્જ થાય. એની અંદર પણ કલર પૂરાય. જો અલગ અલગ. વિડીયો ધ્યાનથી જોજો કેમ કે જોવો એ જરૂરી છે. કરવું કે ના કરવું તો તમારા હાથની વાત છે. જો અહીંયાથી પછી તમે કરશો ને તો કલર પૂરી શકશો હાઇલાઇટની અંદર. જો આ વિડીયોની અંદર ઓછું થોડું દેખાય એના માટે તમારે છે ને અંદર મથો ત્યારે તમને ખબર પડે. જો આ હાઇલાઇટ કલર થઈ ગયું. પછી પ્રોસેપેટર્સ, આ 3D રોટર, આ બધું તમે કરી શકો છો. જે તમારે યોગ્ય લાગે ને એવી રીતે તમે કરી શકો. આવી રીતે પાછળની લાઇટ જે બધા પાછળનો પાર્ટ વાઇટ છે ને મારે એ ટૂંકો થઈ જાય, ભૂસાઈ જાય એવી રીતે જોઈ શકો તમે. એવી રીતે મેં અહીંયા રાખી દીધો. પછી 3D શો. જો 3D શોની અંદર તમે આ જે મથશો ને અંદર તો તમને લાગશે કે 3D શો થઈ રહ્યો છે આવી રીતે. પછી અહીંયા ક્લિક કરી દેવાનું. આ ટી સ્ટોલમાં પણ દબાવશો તો ડબલ નામ થઈ જશે. ઉપરનું ઊંધું કોપી થઈ જશે. જો નીચે બતાવે વિડીયોની અંદર. જો તમે નીચે ઊંધું બતાવે. જે તમને યોગ્ય લાગે તો રાખી દેવાનું. નહીંતર પછી અહીંયા ગુણાકારનું નિશાન બતાવે ત્યાંથી પાછું જતું રહેવાનું. એના પછી તમારે જો એડિટ આવે ડિલીટ કરવું હોય તો અહીંથી ડિલીટ પણ થઈ શકે. જો મેં ડિલીટ કરીને તમને બતાવ્યું. ચલો હું પાછું ટેક્સ્ટ થોડો લખી દઉં એટલે જો લખવા કેમ કે મથવાની પણ મજા આવે ટેક્સ્ટ લખેલું હોય તો. BNM ટેકનિકલ બોસ. જો લખ્યું મેં ક્રોપ, આ ટુ ફોન્ટ. જો આ ફોટો આગા પાછો થઈ રહ્યો છે તો તેને તમારે અહીંયાથી લોક કરી દેવાનું 3 ડોટની નીચેથી. જો આ લોકનો બટન આપેલા છે તેની ઉપર મેં લોક કરી દીધું. મારો ફોટો લોક કરી દીધો. એ હવે ત્યાંથી તમે અહીં દબાવો એટલે પાછો જ છુપાઈ જાય. હવે અહીંયાથી હલી ન શકે લોક ત્યાં. જો આ હલી શકે એવી રીતે. હા હલી ના શકે. પછી તમારે આગળ શું કરવું? ક્રોપ, ફ્રન્ટ સાઈડ, 2% પોઝ. જો ઘણું બધું છે. વિડીયો જો હું બનાવવા જાઉં તો બહુ લાંબો થઈ શકે. એટલા માટે હું ટૂંકામાં બતાવવા માગું છું કેમ કે જેટલી જરૂરત છે એટલું જ કરવાનું. આ કલર તમારે
એવો લેવાનો કે જેનાથી તમને દેખાય સરસ એવી રીતે. પછી અહીં બીજા નંબરની અંદર સ્ટ્રોક આવે, જે તમારે સ્ટ્રોક આવી રીતે મૂકી અને એની અંદર પણ નામ લખી શકો તમે. આ સ્ટ્રોકની અંદર આવી રીતે રાખી કોઈ બી જગ્યાએ આ સ્ટ્રોક છે. તમે આને ફેવરી પણ શકો. જો હું ફેવરીને તમને વિડીયોની અંદર બતાવી રહ્યો છું. આવી રીતે ગમે તે લઈ શકો. આ લાઇટનો ગોળો છે, આ કેક છે, એવી રીતે ઘણા બધા ઓપ્શન આવે. એ પણ આ ગુલાબ છે, ચશ્મા છે, ટોપી છે, લાઇટનું નિશાન છે, એમ ઘણા બધા આવે. પછી આગળ આ જે કામની વસ્તુ છે, જે વ્હાઇટ કલર આમ તમે લખી શકો. જો આવી રીતે હું લખી રહ્યો છું આંગળીથી. પછી તમે એને આ રબર છે, રબર ત્રીજા નંબરનું, એની અંદરથી ભૂસી પણ શકો. આ રબરથી બીજા નંબરમાં રબર છે. આ રબર છે, આ ક્રોપ છે. આવી રીતે લાંબા ટૂંકું કરીને એ પણ કરી શકો. પછી બેર છે, જે આ લીટી ખેંચી શકીએ. જો લીટી તમે જેમ લઈ જાઓ ને એવી રીતે જાય બેરની અંદરથી. કોઈ બી જગ્યાએ લઈ જવી હોય ને તો એવી રીતે આ લીટી આગળ પાછળ થઈ શકે. પછી એનાથી આગળ શું આવે છે? એરોર, જે નિશાન બતાવે છે. આ નિશાન શેના માટેનું છે કે તમે કોઈ બી જગ્યાએ તમને IMP પ્રશ્ન લાગતો તો અહીંયાથી તમે કોઈ બી નિશાન રાખી શકો છો. અને અહીંથી ટૂંકા વધારે કરી શકો છો. અને સાઈડ નિશાનની વધારી શકો છો. આવી રીતે વધી રહી છે ને એવી રીતે. પછી આ બસ IMP વસ્તુ જ છે. હું તમને બતાવી રહ્યો છું તે અહીંયાથી ગેલેરીમાં પણ તમે ફોટો લઈ શકો છો. અહીંયાથી પ્લસ ઉપરથી લેવાઈ શકાય. અહીંયાથી ડાયરેક્ટ તમે લઈ શકો. આ ઘણું બધું આની અંદર આવે છે. પછી આ રોટર છે, જે ફોટો તમે લાંબા ટૂંકો ફેરવી શકો છો. વિડીયોની અંદર બતાવી રહ્યું છે એવી રીતે. બહુ સરસ વિડીયો છે, તમે જોતા રહેજો, જોવાનું ભૂલતા નહીં. પછી આગળ વિન્ટેજ બતાવે. જુઓ તમે, ઝાંખું દેખાય છે. પછી આગળ નોઈસ બતાવે. નોઈસ ખોલો એટલે પાછળનું બેકગ્રાઉન્ડ ઘૂમી જાય. જો તમે આવી રીતે કરો એટલે આ બાજુ સાફ થઈ જાય. આવી રીતે કરો એટલે આ બાજુ સાફ થઈ જાય. આવી રીતે નોઈસ થઈ જાય. પછી સ્ટ્રેપ આવે. જો પાછળ લીટીઓ આવી જાય આપણા ફોટાની પાછળ. આ બધું બહુ કામનું નથી, પણ હું તો તમને બતાવી રહ્યો છું કે આનો ઉપયોગ કરો એટલે આવું બધું થાય. આ બ્રેજ છે, લાઇટ બતાવે. ઓછા ટૂંકી વધારે કરી શકો એવી રીતે. બસ વધારે તો કાંઈ વિડીયોની અંદર મોટું નથી. જેમ કે જેટલું જરૂરી છે એટલું તો મેં તમને બતાવી દીધું. આ ટેક્સ્ટથી લખી શકાય. આની અંદર પાછું તમે અહીંયાથી જો દબાવો ને તો પાછી જે લખેલી વસ્તુ પાછી આવી જાય. આવી રીતે જુઓ, જે મેં કરી વસ્તુ પાછી આવી જાય એવી રીતે. અહીંયાથી તમે દબાવો સેવ ઇનપુટ, સેવ ઇમેજ એ આવે. અહીંયાથી દબાવો એટલે આવી રીતે કોઈ વસ્તુ ખુલે. પણ અહીંયા તો આપણે કાંઈ જવાની જરૂર નથી. જો પછી તમારે આવો વિડીયો મેં બનાવ્યો એને સેવ કરવો હોય, આ જાળીનું નિશાન પણ આવી રીતે તમે નિશાન મારી શકો. પછી વિડીયો સેવ કરવો હોય તો તમે ક્યાં દબાવો? એના માટે તમારે એક્સપોર્ટ ઇમેજ ઉપર ચાલુ જવાનું. આમ હું દબાવી દે એક્સપોર્ટ ઇમેજ, એના ઉપર ગયા પછી સેવ ટુ ગેલેરી બતાવે છે. એના ઉપર ક્લિક કરી દેવાનું. બસ વિડીયો થઈ ગયો સેવ. જો વિડીયો તમને સારો લાગ્યો હોય મિત્રો, કરી દો તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર પહેલાં જ વાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.